બધું વેચાય જ નહીં ને. નામ છે કાકા તમારું? કરશન ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ. અમે અહીંયા રાકેશ મહેરિયાના સમર્થનમાં આવ્યા છીએ. જે દલિત, ગરીબ અને પીડિત, વંચિતો અને લારી ગલ્લા, પાથરડા અને નાના માણસો માટે લડતો અવાજ એટલે રાકેશ મહેરિયા. એ અવાજને દબાવવાની સતત કોશિશ થઈ રહી છે અને 4 જિલ્લામાં તડીપારની નોટિસ રાકેશ મહેરિયાને ફટકારી છે. એ પાછી ખેંચવા માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા છીએ. પણ જે પોલીસ અને સરકારની મંશા જે હોય, અમે દલિત, પીડિત, વંચિત, શોષિત અને લારી ગલ્લા, પાથરડા અને નાના માણસોનો અવાજ દબાવવા નહીં દઈએ. જરૂર પડશે તો અમે રોડ રસ્તા ઉપર ઉતરીશું અને રોડ રસ્તા ચક્કાજામ કરશું. પણ મોદી સાહેબ કે સબકા સાથ અને સબકા વિકાસ, તો એમાં દલિતો, વંચિતો, ગરીબો નહીં આવતા? ના, એમાં કશું જ નથી આવતું. આ તો ખાલી બોલવા ખાતર મોદી સાહેબ બોલે છે. જો લારી ગલ્લા, પાથરણાવાળા અને વંચિત પીડિતો માટેની સરકાર હોય તો આજે કેટલાય મકાનો તોડી નાખવામાં આવે છે, ગરીબોને બેઘર કરી દેવામાં આવે છે, લારી ગલ્લાવાળાઓને ની રોજીરોટી છીનવાઈ જાય છે, બેરોજગારીને રોજગારી નથી મળતી. તો આ કેટલા અંશે એ મોદી સાહેબના જે શબ્દો છે એ ખરેખર તદ્દન જુઠ્ઠા અને પાયાવિહોણા છે. મોદી સાહેબે હાલમાં જ કીધું હતું કે સોનું ના ખરીદતા, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરજો ને એવું બધું કહેતા હતા. મોદી સાહેબ જે કહે છે તો પહેલાં એમને અમલમાં મૂકવું જોઈએ. એમને વિદેશ પ્રવાસો ટાળવા જોઈએ. હમણાં જે અમેરિકા, નામ્બિયા અને એવા બધા પ્રવાસે ગયા અને ત્યાં પબ્લિકને ખાલી ગુમરાહ કરવા અને લોકોને લડાવવા માટેનું આ એક કાવતરું અને ષડયંત્ર છે. શું કહેવા માંગો છો? જે પ્રકારે રાકેશભાઈ પર તડીપાર કરવાની વાતો ચાલી રહી છે, તડીપાર કરવાની રાકેશભાઈને વાતો ચાલી રહી નથી, પણ તડીપાર કરવાની રાકેશભાઈને ઓલરેડી નોટિસ આપી છે. અને આવી એક ભાવનગરમાં પણ મનહર રાઠોડને નોટિસ આપી છે. અને અમરેલી જિલ્લાના, અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામે આ ભાઈ પીડિત છે અને અત્યારે હાઈકોર્ટની અંદર કોસિંગ પિટિશન કરવા આવેલા છે, જેમાં ખોટી ફરિયાદમાં પોલીસે માથે રહીને લૂંટ અને ધાડની ફરિયાદ કરેલી છે. એટલે આવા બનાવો છે જે અત્યારે દલિતો સાથે બની રહ્યા છે. જે લોકો પોતાના હક અને અધિકારની વાત કરે છે, જે લોકો માનવ અધિકારની વાત કરે છે, જે લોકો બંધારણીય અધિકારની વાત કરે છે, એ લોકો સાથે આ થવું સ્વાભાવિક છે. અને પોલીસ ફક્ત અને ફક્ત રાજકીય ઈશારે કામ કરે છે. એટલે રાજકીય ઈશારે ષડયંત્ર કરી અને લોકોના અવાજને દબાવી દેવાનું આ કૃત્ય છે. અને ઓલરેડી કૃત્ય આખા ગુજરાતમાં ચાલુ છે. આ તો એક નમૂનો છે. ખાસ કરીને રાકેશભાઈ જે છે એ તો સામાજિક આગેવાન છે, તો એમની સામે આ પ્રકારના કાયદાકીય પગલાં કેમ લઈ રહી છે સરકાર? ઓલરેડી રાકેશભાઈ છે છેલ્લા 10 વર્ષથી લારી ગલ્લા, પાથરણા અને વંચિત સમુદાયના જ્યાં લોકો છે, ત્યાં જે દલિતો છે, આદિવાસીઓ છે, ત્યાં જ્યાં અત્યાચાર થતો હોય ત્યાં લડત કરે છે, રજૂઆત કરે છે અને એ લોકોનો અવાજ બને છે. એટલે આ લોકોએ ખાસ કરીને સરકાર દ્વારા અને સ્થાનિક નેતાઓ દ્વારા જે લોકો વંચિત સમુદાયના, દલિત સમુદાયના અને જે લોકોનો કોઈ અવાજ નથી, એ લોકોનો અવાજ બને છે, એ લોકોને ટાર્ગેટ કરે છે અને આ એક ટાર્ગેટ કર્યા છે. બરાબર. તો આ રાકેશભાઈને ટાર્ગેટ કરીને એક મેસેજ આપવા માંગે છે કે જો તમે કોઈ પણ વ્યક્તિ વંચિત છે, દલિત છે, આદિવાસીઓ છે, લારી ગલ્લા, પાથરણાવાળા છે, એનો અવાજ બનશો તો તમારી દશા આ થશે. બરાબર. એટલે એ સરકાર એવું કહેવા માંગે છે કે તમે પ્રશ્ન ના પૂછો, તમે જાહેરમાં વિરોધ ના કરો, ફક્ત ને ફક્ત અમારી વાહવાહી કરો. એટલે સંદેશ દેવા માંગે છે લોકોને કે આ એક સંદેશ છે કે તમે અવાજ ઉઠાવશો તો તમારી આ દશા થશે. તમે જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી છે? ઓલરેડી જિગ્નેશભાઈ આ બધી વસ્તુ જાણે છે. 2016ની અંદર જે ઉનાકાંડ થયો તો ઉનાકાંડના આ જે રાકેશભાઈ મહેરિયા છે એ પણ આગેવાન હતા, જિગ્નેશભાઈ પણ આગેવાન હતા. જિગ્નેશભાઈએ ટ્વીટ કરીને અને ફેસબુકના માધ્યમથી આનો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ પોલીસને ચેતવણી પણ આપી છે કે જો
રાકેશ મહેરિયા વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો તમે જેટલી કસરત રાકેશભાઈને કરાવો છો એની કરતાં ડબલ કસરત અમે તમને કરાવીશું ને હું રાકેશભાઈની સાથે છું. કોઈ પણ સંજોગોમાં અમે આ સાખી લઈશું નહીં. ખાસ કરીને તમારી વાત કરીએ, તમે પોતે ભોગ બનેલા છો, શું હતી આખી ઘટના? ઘટનામાં એ છે કે આઝાદી પછી જે પૂના કરાર થયો એ વખતે સમાનતાના બેઝ ઉપર આ સમાજને લાવવા માટે એક અનુજાતિ ખેત સામુદાયિક મંડળીને જમીન આપવામાં આવી. 23 તારીખથી 2 મહિનાથી ત્યાં ખનન